આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશન ખાતેના કુલ 122 ગામડાઓમાં આજે આ ડ્રીલ યોજાનાર હતી. આજે ડ્રીલ હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન શિલ્ડ અંતર્ગત એ હતો કે આપણું જે સિવિલ ડિફેન્સ મિકેનિઝમ છે એની પ્રિપેરનેસ કરવી અને સાથે સાથે જે નેશનલ ડિઝાસ્ટર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એનું સંકલન કરી અને કોઈપણ આપદાની સમય હોય કે જેની અંદર કોઈપણ કુદરતી આપદા હોય કે કોઈપણ માનવ સર્જિત આપદા હોય કે જે વોર જેવી સિચ્યુએશન, આવા સંજોગોમાં આપણું સિવિલ ડિફેન્સ મિકેનિઝમ, પોલીસ, બીએસએફ આ બધાને સાથે મળીને સિવિલ ડિફેન્સ મિકેનિઝમ કેવી રીતના વર્ક કરે છે, આપણે નાગરિકોને કેવી રીતના નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં ઇવેક્યુએટ કરી શકીએ છીએ. જે ઇન્જર્ડ નાગરિકો હોય, પૂરની હોનારત, અર્થક્વેકની હોનારત કે બીજી વોર કેપ સિચ્યુએશનમાં જો કોઈ નાગરિક ઇન્જર્ડ છે તો એને તાત્કાલિક હોસ્પિટલ સુધી કેવી રીતના પહોંચાડી શકાય છે. એ ઉપરાંત જે નાગરિકોને બ્લડ ડોનેશનની જરૂર હોય, બ્લડની જરૂર હોય, એ નાગરિકોને કેવી રીતના બ્લડ પહોંચાડી શકાય છે અને ખૂબ જ ઓછા સમયમાં દરેક નાગરિકને સંદેશો પહોંચી જાય અને બ્લેકઆઉટનો મેસેજ પહોંચે અને દરેક નાગરિકો એનું પાલન કરે, એ માટેની આજે આ એક્સરસાઇઝ હતી કે જેનું અમે આજ લોકોએ રિહર્સલ કરેલું છે. મહત્ત્વના કયા એવી રીતના સ્ટાર્ટ કરી તો નાગરિકોનું ઇવેક્યુએશન, ત્યારબાદ જે છે એ લોકોને શેલ્ટર મળી જાય, ત્યારબાદ જે નાગરિકો ઇન્જર્ડ થયા છે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે, જો કોઈની ડેથ થઈ છે તો એના પ્રોપર પ્રમાણમાં એનો નિકાલ કરવામાં આવે, જેને બ્લડની જરૂર હોય એનજીઓની સાથે મળીને બ્લડ કરવામાં આવે અને એનાથી પણ આગળ વધીને જે નાગરિકો છે તેને જ વોરિયર બનાવવામાં આવે અને સિવિલ ડિફેન્સમાં એમને સમાવવામાં આવે અને તેમની મદદથી જે છે એ આખો પ્રયાસ કરવામાં આવે કે એ લોકો બીએસએફ પોલીસની સાથે મળીને નાગરિકો વર્ક કરી શકે. થેન્ક યુ.